નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું પ્રકરણ 5 જેનું નામ છે માહિતીનું નિયમન. આ પ્રકરણમાં આપણે શું શીખીશું? તો આ પ્રકરણમાં આપણે માહિતીની ગોઠવણી, વર્ગીકૃત માહિતી, લંબ આલેખની ખાસ રજૂઆત એટલે કે સ્તંભ આલેખ, વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ, તક અને સંભાવના, પરિણામ મેળવવું, સમસંભાવી શક્યતાઓ, તક અને સંભાવના વચ્ચેનો સંબંધ, શક્યતા ઘટના સ્વરૂપે, વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ, આના વિશે આપણે માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે જોઈશું માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા રોજબરોજના જીવનમાં ઘણી બધી માહિતીઓ મળતી હોય, જેમ કે છેલ્લી 10 ક્રિકેટ ટેસ્ટ મેચમાં બેટ્સમેને બનાવેલા રન, છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો, તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ, તમારા દરેક મિત્રએ વાંચેલી વાર્તાની ચોપડીઓની સંખ્યા. તો આવી બધી માહિતીઓ છે. આ બધી વિગતોને આપણે ભેગી કરીએ તો તેને કહેવાય માહિતી. અને માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવા તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કોઈ પણ માહિતી હોય એને આપણે સરળ રીતે સમજવી હોય તો એને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે. અને આલેખ વિશે તમે આગળના ધોરણોમાં શીખી ગયા છો. આલેખના વિવિધ પ્રકારો છે, જેવા કે ચિત્ર આલેખ, લંબ આલેખ, જેને દંડ આલેખ પણ કહેવામાં આવે છે, અને દ્વિલંબ આલેખ. તો આપણે આ પ્રકારોને એક પછી એક સમજીએ. સૌથી પહેલું છે ચિત્ર આલેખ. ચિત્ર આલેખ કોને કહેવાય? તો કે આપેલી માહિતીને સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે ચિત્ર આલેખ, જેને અંગ્રેજીમાં પિક્ટોગ્રાફ કહેવાય છે. તો આપણે સમજીએ ચિત્ર આલેખ શું છે. તો કોઈ એક ચિત્ર વડે આપણે કોઈ એક સંકેતનો ઉપયોગ કરીને તેની ચિત્રાત્મક રજૂઆત કરવાની. અહીં આપણે એક ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણમાં એક કારનો સંકેત લેવામાં આવ્યો છે અને એક કાર બરાબર 100 કાર. એક કારનો સંકેત છે તે 100 કાર દર્શાવે છે. તો જુલાઈ મહિનામાં અહીં 2 આખી કાર છે અને એક અડધી કાર છે. તો 2 આખી કાર એટલે થશે 200 અને એક અડધી કાર. હવે આખી કાર બરાબર 100 છે તો અડધી કાર બરાબર 50 થાય. તો આથી જુલાઈ મહિનામાં કુલ 250 કાર છે. ઓગસ્ટ મહિનામાં 3 કાર છે એટલે કે 300 કાર. અને સપ્ટેમ્બર મહિનામાં કેટલી થશે? તો કે અહીં 4 કારનો સંકેત આપેલો છે એટલે થશે 400 કાર. તો અહીં આપણને 2 પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, જુલાઈ માસમાં કુલ કેટલી મોટર કારનું ઉત્પાદન થયું? તો અહીં આપણે જુલાઈ માસ જોઈએ. તો અહીં આપણે જોયું કે 2 આખી કાર છે અને એક અડધી કાર, એટલે જુલાઈ માસમાં 250 કારનું ઉત્પાદન થયું. તો અહીં જવાબ લખીએ 250 કાર. અને બીજો પ્રશ્ન છે, કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું? તો સૌથી વધુ મોટર કાર કયા માસમાં છે? તો કે અહીં 400. તો આપણો જવાબ થશે સપ્ટેમ્બર માસમાં. સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું. હવે બીજો પ્રકાર છે લંબ આલેખ. લંબ આલેખને દંડ આલેખ પણ કહેવામાં આવે છે. લંબ આલેખ કોને કહીશું? તો કે રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે, જેને અંગ્રેજીમાં બાર ગ્રાફ પણ કહે છે. આ સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે અને તેની જાડાઈનું કશું મહત્વ હોતું નથી. તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, જેમાં સમાન પહોળાઈવાળા સ્તંભો દર્શાવેલા છે. અહીં તમે જોઈ શકો છો કે આ બધા સમાન પહોળાઈવાળા સ્તંભો છે અને આ સ્તંભોની ઊંચાઈ છે તે ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાને દર્શાવે છે. અહીં y અક્ષ પર ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે
અને એક્સ અક્ષ પર શૈક્ષણિક વર્ષ આપ્યું છે. અને અહીં જે જાડાઈ આપેલી છે, આ જે સ્તંભની જાડાઈ છે તેનું કોઈ મહત્વ હોતું નથી. સ્તંભની પહોળાઈ સરખી છે, તેમની વચ્ચેની જગ્યા પણ સરખી છે. અહીં વચ્ચેની જગ્યા પણ સરખી છે અને તેનું કોઈ મહત્વ હોતું નથી. અહીં કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે. પહેલો પ્રશ્ન છે, લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો અહીં આપણે ઉપર જોઈએ તો આ આલેખ દ્વારા શું દર્શાવ્યું છે? તો કે વિવિધ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીં આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખીએ કે આપેલ લંબ આલેખ દ્વારા વિવિધ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. હવે બીજો પ્રશ્ન છે, કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? તો અહીં પહેલો અને બીજો સ્તંભ છે તેમાં આપણે તફાવત જોઈએ તો 100 નો તફાવત છે. બીજા અને ત્રીજા વચ્ચે 50 નો તફાવત છે. ત્રીજા અને ચોથા વચ્ચે 50 નો તફાવત છે. ચોથા અને પાંચમા વચ્ચે પણ 50 નો તફાવત છે. તો અહીં 2003 થી 4 અને 2004 થી 5 આ બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મહત્તમ વધારો થયો છે. આ તફાવત 100 નો છે એટલા માટે. તો અહીં બીજાનો જવાબ થશે 2004 થી 2005 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે. ત્રીજો પ્રશ્ન છે, કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો અહીં આલેખમાં આપણે જોઈએ તો 2007 થી 8 નું જે વર્ષ છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા અહીં y અક્ષ પર જોઈએ તો કેટલી છે? 350. તો આપણો જવાબ લખીએ કે 2007-8 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. અને ચોથો પ્રશ્ન છે, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે. તો વર્ષ 2005-6 ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2003-4 કરતા બમણી છે. તો અહીં આપણે જોઈએ તો 3-4 દરમિયાન કેટલી છે? 100 અને 5-6 દરમિયાન 250. તો 100 કરતા બમણી તો 200 હોવી જોઈએ, પરંતુ અહીં 250 છે. આથી આ વિધાન ખોટું છે. તો આ થયા આપણા જવાબો. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ જેનું નામ છે દ્વિલંબાલેખ. દ્વિલંબાલેખ કોને કહેવાય? તો કે જે લંબાલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તેને દ્વિલંબાલેખ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ડબલ બાર ગ્રાફ કહે છે. તો આ ગ્રાફમાં આપણે જોઈએ તો અહીં y અક્ષ પર વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ અને x અક્ષ પર વિષય આપેલા છે. કયા કયા વિષયો છે? ગણિત શાસ્ત્ર છે, સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે અને હિન્દી છે. તો આ વિવિધ વિષયો આપેલા છે અને એક y અક્ષ પર વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આપેલા છે. હવે અહીં ચિહ્નો આપેલા છે. સફેદ એટલે કે આવા જે ચિહ્નો હોય
તે 2005 થી 6 નું વર્ષ દર્શાવે છે અને એના કરતા થોડાક ઘાટા હોય એટલે કે કાળા હોય તે 2006 થી 7 નું વર્ષ દર્શાવે છે. તો અહીં પ્રશ્નો આપેલા છે કે દ્વિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે. તો આમ આપણે જોઈએ તો જવાબ લખીએ. આપેલ દ્વિલંબ આલેખ દ્વારા વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ દર્શાવવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન છે કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે. સૌથી વધુ વધારો શેમાં થયો છે તો કે ગણિત શાસ્ત્રમાં. અહીં તમે આ બે વર્ષનો તફાવત જુઓ તો સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. તો જવાબ થશે ગણિત શાસ્ત્રમાં સૌથી વધુ વધારો થયો છે. ત્રીજો પ્રશ્ન છે કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તો અહીં ઘટાડો કયા વર્ષમાં થયો છે તો કે અંગ્રેજી વિષયમાં. અંગ્રેજી વિષયમાં ઘટાડો થયો છે. તો જવાબ થશે અંગ્રેજી વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે. કયા વિષયમાં દેખાવ સમાન છે. ચોથો પ્રશ્ન છે તો કે હિન્દી વિષય છે. અહીં તમે જોઈ શકો છો કે 2005 થી 2006 અને 2006 થી 2007 બંનેમાં હિન્દી વિષયમાં કોઈ તફાવત આપેલો નથી. આથી હિન્દી વિષયમાં દેખાવ સમાન છે. તો અહીં આપણે ગ્રાફ ઉપરથી વિવિધ માહિતીઓ મેળવી. હવે આગળનો મુદ્દો છે માહિતીની ગોઠવણી. માહિતીની ગોઠવણી કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોઈશું. અહીં એક ઉદાહરણ આપેલું છે. ધારો કે વિદ્યાર્થીઓના એક સમૂહને તેઓના પસંદગીના વિષય અંગે પૂછવામાં આવતા નીચે મુજબ માહિતી મળે છે. અહીં વિવિધ વિષયો આપેલા છે. વિદ્યાર્થીઓને તેમના પસંદગીના વિષય અંગે પૂછ્યું તો આ પ્રમાણે વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા છે. હવે આપણને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓમાં કયો વિષય સૌથી વધુ પસંદગી પાત્ર છે અને કયો સૌથી ઓછો. તો આ માહિતી આપણને થોડી ગૂંચવણ ભરી લાગે અને આપણે સરળ સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરવાનું તો કે આને એક આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવવાનું. એટલે કે એક કોષ્ટક બનાવીએ આપણે જેમાં વિષય આવૃત્તિ ચિહ્ન વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર લખીએ અને અહીં વિવિધ વિષયો લખ્યા આપણે. તો પહેલા જોઈએ કલા વિષય કેટલા લોકોએ કીધો છે. તો 1 2 3 4 5 6 અને 7 વિદ્યાર્થીઓએ કીધું છે કે કલા વિષય અમને ગમે છે. તો આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવીએ આ 7 અને વિદ્યાર્થીની સંખ્યા 7. અને ગણિત શાસ્ત્ર કેટલા લોકોને પસંદ છે. તો ગણિત શાસ્ત્ર માટે જોઈએ 1 2 3 4 5 વિદ્યાર્થીઓને ગણિત શાસ્ત્ર પસંદ છે. તેને આપણે આવૃત્તિ ચિહ્નમાં દર્શાવીએ તો આવી રીતે આપણે દર્શાવી દીધું. વિજ્ઞાન વિષય છે 1 2 3 4
5 અને 6 વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પસંદ છે, તો તેને આપણે અહીં દર્શાવીએ. અને છેલ્લું છે અંગ્રેજી. તો અંગ્રેજી 1 2 3 4 લોકોને અંગ્રેજી વિષય પસંદ છે, તો અહીં આપણે દર્શાવ્યું. હવે આ જે આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું તેના ઉપરથી આપણને વિવિધ માહિતીઓ મળશે. અહીં જે તે વિષયને અનુરૂપ આવૃત્તિ ચિહ્ન દર્શાવેલ છે, જે વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. આ સંખ્યાને તે વિષયની આવૃત્તિ કહે છે. અને આપણને પ્રશ્નો પૂછેલા હતા કે સૌથી વધુ પસંદગી પાત્ર કયો વિષય છે, તો અહીં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ કલા વિષયમાં છે. આથી સૌથી વધુ 7 એટલે કે કલા વિષય સૌથી વધુ પસંદ છે બધાને. અને બીજો પ્રશ્ન છે સૌથી ઓછો પસંદગી પાત્ર વિષય કયો છે, તો અંગ્રેજી છે તે સૌથી ઓછો પસંદગી પાત્ર છે, તો તેનો આપણે જવાબ લખ્યો સૌથી ઓછો એટલે કે અંગ્રેજી. હવે અહીં એક નોંધ આપેલી છે, આ માહિતી ચિત્ર આલેખ અથવા લંબ આલેખ દ્વારા પણ દર્શાવી શકાય છે. એવું જરૂરી નથી કે આપણે આવૃત્તિ કોષ્ટક દોરીએ અને તેના વડે જ માહિતી દર્શાવીએ. આ માહિતીને આપણે ચિત્ર આલેખ અથવા લંબ આલેખ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. હવે આપણો આગળનો મુદ્દો છે વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી શું છે અને તેની જરૂર શા માટે પડી તે આપણે જોઈએ. તો અહીં તો આપણે ઉપર જોયું તો એમાં ખૂબ ઓછી માહિતી આપેલી છે આખી. પણ જો તમને બહુ બધી માહિતી આપેલી હોય, અહીં તમે જુઓ એક ઉદાહરણ આપેલ છે, ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓએ ગણિતના વિષયમાં 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે. અહીં આપણને ઘણી બધી માહિતી આપી છે. આને જો આપણે કોષ્ટક સ્વરૂપે અથવા તો આવૃત્તિ વિતરણ કોષ્ટક દ્વારા દર્શાવીએ તો ખૂબ અઘરું પડી જાય. તો તેના માટે આપણે વર્ગીકૃત માહિતીનો ઉપયોગ કરીશું. અહીં આપણને જો આ બધી માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવવું હોય તો અહીં આપણને દર્શાવેલું છે, જેમાં વિવિધ વર્ગો પાડવામાં આવ્યા છે. તો વર્ગો કેવી રીતે પાડ્યા છે, તો અહીં 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 આવી રીતે આપણે વર્ગો પાડી દીધા. એવું શા માટે, તો કે અનુકૂળતા માટે આપણે આવું કર્યું, જેથી 0 થી 10 ની અંદર જેટલાના માર્ક હોય તે વર્ગમાં આપણે વિદ્યાર્થીઓ લખશું, પછી 10 થી 20 ની અંદર જેટલા હોય તે લખશું. તેવી રીતે આપણે અહીં કોષ્ટક એક બનાવેલું છે, જેમાં 0 થી 10 વચ્ચે 2 વિદ્યાર્થીઓ છે, 10 થી 20 વચ્ચે 10 છે, 20 થી 30 વચ્ચે 21 છે. એવી રીતે અલગ અલગ માહિતી છે. ઉપરોક્ત રીતે રજૂ કરેલ માહિતીને વર્ગીકૃત માહિતી કરે છે. આપણો ટોપિક છે વર્ગીકૃત માહિતી. તો અહીં જો આવી રીતે માહિતી દર્શાવવામાં આવેલી હોય વિવિધ વર્ગો પાડીને, તો તેને વર્ગીકૃત માહિતી કહે છે. અને વર્ગીકરણને વર્ગીકૃત આવૃત્તિ કહે છે. આ પ્રકારના વર્ગીકરણને વર્ગીકૃત આવૃત્તિ કહે છે, આવૃત્તિ વિતરણ કહે છે, જેની મદદથી આપણે અર્થપૂર્ણ તારણ કાઢી શકીએ છીએ કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ 20 અને 40 વચ્ચે છે. અહીં તમે જોઈ શકો કે 20 અને 40 વચ્ચેના વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. અને બીજું છે 8 વિદ્યાર્થીઓએ 40 થી વધુ 50 માંથી 40 થી વધુ ગુણ મેળવ્યા છે. તો આ જે છે તેના પરથી આપણે જોઈએ તો અહીં 7 વત્તા 1 એટલે કે 8 વિદ્યાર્થીઓ એવા છે જેણે 40 થી વધુ ગુણ મેળવ્યા છે. દરેક વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ બધા છે તેને વર્ગ અંતરાલ અથવા વર્ગ કહે છે. અહીં આપણે લખી લઈએ તો આને વર્ગ પણ કહેવાય અને વર્ગ
અંતરાલ પણ કહેવાય છે. હવે અહીં આપણે નોંધીએ કે 10 એ 0 થી 10 અને 10 થી 20 બંને વર્ગમાં સમાવિષ્ટ છે. આ જ રીતે 20 એ 10 થી 20 અને 20 થી 30 એમ બંને વર્ગમાં સમાવિષ્ટ છે. પરંતુ આ અવલોકન 10 કે 20 એ એક સાથે બંને વર્ગમાં સમાવિષ્ટ થાય એ શક્ય નથી. તો આ મૂંઝવણને આપણે ટાળવા માટે શું કરીશું? તો કે 10 છે તેને 0 થી 10 માં નહીં, પરંતુ 10 થી 20 વાળા વર્ગમાં સમાવેશ કરશું અને 20 ને છે તે 20 થી 30 માં સમાવેશ કરશું, 10 થી 20 માં નહીં. તો અહીં 10 થી 20 માં 10 ને અધર સીમા અને 20 ને ઉર્ધ્વ સીમા કહે છે. તો આ એક મહત્વનો મુદ્દો છે, તેના તમારે યાદ રાખવાનો છે કે એક વર્ગ આપેલો છે જેમાં 10 થી 20 હોય તો 10 ને અધર સીમા અને 20 ને ઉર્ધ્વ સીમા કહે છે. આ જ રીતે 20 થી 30 ના વર્ગમાં 20 ને અધર સીમા અને 30 ને ઉર્ધ્વ સીમા કહે છે. અહીં આપણે એ પણ નોંધીએ કે દરેક વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેનો તફાવત એક સમાન રહે છે. આ એક મહત્વનું વાક્ય છે કે ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેનો તફાવત હંમેશા એક સમાન હોય છે. વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેનો તફાવત હંમેશા એક સમાન રહે છે. અહીં આપણે ઉપર જે ઉદાહરણ જોયું તેમાં ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેનો તફાવત 10 છે. ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને વર્ગની વર્ગ લંબાઈ અથવા કદ કહે છે. તો આપણે એક યાદ રાખવાનું છે તમારે કે ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને વર્ગની વર્ગ લંબાઈ અથવા કદ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે કેટલાક નવા શબ્દો શીખ્યા, તેને ફરી એક વખત યાદ કરી લઈએ. વર્ગ અંતરાલ અથવા તો વર્ગ કોને કહેવાય? તો ઉપર આપણે ઉદાહરણ જોયું તેમાં 10 થી 20, 20 થી 30 આ બધા વર્ગ છે. અધર સીમા કોને કહેવાય? તો કે વર્ગ આપેલો હોય 10 થી 20, તેમાં જે આગળનો અંક હોય એટલે કે 10, અહીં 10 એ અધર સીમા છે અને પાછળનો જે અંક હોય તેને ઉર્ધ્વ સીમા કહેવાય. અહીં 20 છે તે ઉર્ધ્વ સીમા છે. વર્ગ લંબાઈ અથવા તો કદ કોને કહેવાય? તો કે ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે માહિતી છે તે તમારે યાદ રાખવાની છે, જે તમને પરીક્ષામાં મદદરૂપ થશે. હવે આપણો આગળનો મુદ્દો છે લંબ આલેખની ખાસ રજૂઆત એટલે કે સ્તંભ આલેખ. સ્તંભ આલેખ શું છે તે આપણે જોઈશું. ધારો કે એક વર્ગના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલ માર્ક નીચે મુજબ છે. અહીં કોષ્ટક 5.4 માં આપણને માહિતી આપેલી છે, જેમાં વિવિધ વર્ગ અંતરાલ છે અને આવૃત્તિ છે. તો તેની આલેખ સ્વરૂપે રજૂઆત આવી રીતે કરવામાં આવે છે. અહીં ઉદાહરણમાં આપણને આલેખ આપ્યો છે, જેમાં વર્ગ અંતરાલ એટલે કે વર્ગ અંતરાલ શું આપણે ઉપર શીખ્યા કે 0 થી 10, 10 થી 20 આ બધા વર્ગ અંતરાલ છે. તેને સમક્ષિતિજ રેખા x અક્ષ પર દર્શાવેલ છે. અહીં આલેખમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના ગુણ છે તેના વિવિધ વર્ગ અંતરાલ પાડવામાં આવ્યા છે અને તેને x અક્ષ પર દર્શાવેલા છે. સ્તંભની ઊંચાઈ એ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે. સ્તંભની ઊંચાઈ એટલે કે આ જે બધા સ્તંભ છે તેની અલગ અલગ ઊંચાઈ છે અને તેની ઊંચાઈ છે તે આવૃત્તિ દર્શાવે છે. અહીં તમે જોઈ શકો છો કે y અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવી છે. અહીં જે રીતે બે વર્ગ અંતરાલ વચ્ચે
જગ્યા નથી, તે જ રીતે બે સ્તંભો વચ્ચે પણ જગ્યા નથી. તે તમે આલેખમાં જોઈ શકો છો. તો આ પ્રકારની આલેખાત્મક રજૂઆતને સ્તંભ આલેખ કહે છે, જેને અંગ્રેજીમાં હિસ્ટોગ્રામ પણ કહેવાય છે. તો આ પ્રકારના જે કોઈ આલેખ તમને જોવા મળે તો તેને સ્તંભ આલેખ કહીશું. હવે બીજો જ એક એવું ઉદાહરણ છે. સ્તંભ આલેખ સ્વરૂપે આપણને રજૂઆત આપેલી છે. આ આલેખમાં શું શું માહિતી છે? તો કે શાળાના 25 શિક્ષકોની ઉંમર આપેલી છે, જેમાં y અક્ષ પર શિક્ષકોની સંખ્યા અને x અક્ષ પર ઉંમર આપેલી છે વર્ષમાં. તો અહીં આપણે જુદી જુદી આલેખનું અર્થઘટન કઈ રીતના કરશું તે આપણને માહિતી આપેલી છે, જે તમારે યાદ રાખવી પડશે. તો અહીં સ્તંભો સમાન પહોળાઈના છે અને તેઓની વચ્ચે અંતર નથી. તમે જુઓ, આ બધા સ્તંભોની પહોળાઈ સરખી છે અને વચ્ચે કોઈ જગ્યા આપેલી નથી. પછી બીજી માહિતી છે, સ્તંભની ઊંચાઈ આવૃત્તિ દર્શાવે છે. આવૃત્તિ એટલે નિશ્ચિત વર્ગ કે જૂથ વિગત માહિતીની સંખ્યા. તો સ્તંભની ઊંચાઈ જે છે વિવિધ રીતે, આ બધી ઊંચાઈ છે તે આવૃત્તિ દર્શાવે છે. અહીં પહેલા સ્તંભની આવૃત્તિ 4 છે, છેલ્લા સ્તંભની આવૃત્તિ 5 છે અને સમગ્ર વિસ્તારને સમાન અંતરાલમાં વહેંચેલ છે. ઉંમર છે તેને અલગ અલગ અંતરાલમાં વહેંચી દેવામાં આવેલ છે. અહીં દરેક અંતરાલ 5 વર્ષનો છે. તે તમે આલેખમાં જોઈ શકો છો કે અધઃસીમા અને ઉર્ધ્વ સીમા વચ્ચેનો તફાવત એટલે કે વર્ગ અંતરાલ તે 5નો છે. હવે અહીં એક નવી વસ્તુ છે. આ આલેખમાં તમે જોશો તો અહીં એક ખંડિત રેખા આપેલી છે, જેનું ચિહ્ન કંઈક આવું છે. આ ચિહ્ન તમે જુઓ તો આ ઊંચી નીચી જે રેખા છે તેને ખંડિત રેખા કહેવાય. અને આવી ખંડિત રેખા કોઈ પણ આલેખમાં આપેલી હોય તો સમજવું કે આ આલેખમાં યામ જે છે તે શૂન્યથી શરૂ કરી સમાન અંતરાલો સતત લીધા નથી. અહીં સીધું શૂન્યથી શરૂ કરીને અંતરાલ બરાબર જોઈએ તો 5 વર્ષનો તફાવત હોવો જોઈએ, પણ 0 થી 5 ને બદલે સીધું 20 છે. તો આવી રીતના તમારે આગળ કોઈ પ્રશ્નોમાં દર્શાવવાનું થાય તો તમે લઈ શકો, તો તેને અહીં ખંડિત રેખા વડે આગળ દર્શાવી દેવાનું. આપણે અહીં 0 થી 20 વચ્ચેની સંખ્યા દર્શાવેલી નથી, તેને બદલે ખંડિત રેખા વાપરેલી છે. તો તમને કોઈ જગ્યાએ આલેખમાં આવું જોવા મળે કે આલેખની શરૂઆતમાં ખંડિત રેખા આપેલી છે, તો સમજવાનું કે યામ 0 થી શરૂ કરી સમાન અંતરાલો સતત લીધેલા નથી. આ આલેખ પરથી આપણને 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે, કેટલા શિક્ષકોની ઉંમર 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી છે? તો અહીં આલેખમાં આપણે જોઈએ તો 45 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોય તેવા કેટલા શિક્ષકો છે? તો કે 5. અહીં તમે જોઈ શકો 45 થી 50 વચ્ચે 5 શિક્ષકો છે. તો પહેલાનો જવાબ થશે 5 શિક્ષકોની ઉંમર 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી છે. અને બીજા પ્રશ્નનો જવાબ થશે કેટલા શિક્ષકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે? તો કે 35 વર્ષ અહીં આપેલા છે, તેનાથી ઓછા એટલે કે આ બધા જ શિક્ષકો છે તે 35 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે. એટલે કે 4 + 5 એટલે 9 અને 6 એટલે કુલ 15 શિક્ષકોની ઉંમર છે તે 35 કરતા ઓછી છે. તો આ બંને થઈ આપણા જવાબો. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીમાં જો તમને કોઈ ડાઉટ લાગે તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. વધુ આપણે આગળના વિડીયોમાં જોઈશું.